આમોદ મામલતદાર કચેરીની સ્કૂલમાં આવેલ એક રૂમમાં આમોદ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભેગા થાય છે અને મીટિંગો કરે છે અને સરકારી જગ્યા પર કબજો કરેલ છે ના આક્ષેપ સાથે 1 મહિના ઉપરાંતથી લેખિત અને મૌખિક રજૂઆત આમોદ શહેર અને તાલુકાના કોંગ્રેસ આગેવાનોએ મામલતદારને કરી હતી, છતાં કોઈ પણ કાયદાકીય પગલાં ન ભરાતા કોંગ્રેસના તાલુકા અને શહેરના હોદ્દેદારો મામલતદાર કચેરી આવી પહોંચ્યા હતા અને હાઈ નારેબાજી કરવામાં આવી હતી। આમોદ મામલતદાર કચેરીની સ્કૂલમાં આવેલ એક રૂમમાં આમોદ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભેગા થાય છે અને મીટિંગો કરે છે અને સરકારી જગ્યા પર કબજો કરેલ છે ના આક્ષેપ સાથે 1 મહિના ઉપરાંતથી લેખિત અને મૌખિક રજૂઆત આમોદ શહેર અને તાલુકાના કોંગ્રેસ આગેવાનોએ મામલતદારને કરી હતી, છતાં કોઈ કાયદાકીય પગલાં ન ભરાતા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સાથે ઉસ્માનભાઈ મિંડી, ઇમરાન પીર, કેતન મકવાણા, સોયાબ કાપડિયા, ઉમેશ પંડ્યા સહિત કોંગ્રેસના તાલુકા અને શહેરના હોદ્દેદારો અરજીના સંદર્ભે કાર્યવાહી બાબતે ખુલાસો કરવા મામલતદાર કચેરી આવી પહોંચ્યા હતા અને મામલતદાર કચેરીમાં મામલતદાર હાઈની નારેબાજી કરવામાં આવી હતી અને મૌખિકમાં મામલતદારને જણાવવામાં આવ્યું હતું કે ભાજપના આ કાર્યાલય ક્યારે બંધ કરાવશો અને કોના ઇશારે કાર્યવાહી નથી કરતા। મામલતદાર ટેબલ આગળ જ ધરણા પર બેસી જતા આમોદ પોલીસે તેઓને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે મામલતદાર કચેરીના સ્કૂલમાં આવેલ રૂમ પીડબ્લ્યુડીની કામગીરી સંદર્ભે વર્ષોથી ફાળવાયેલી આવી હોય અને આ સમગ્ર બાબત પીડબ્લ્યુડીના અધિકારીઓની હોય, જેથી લગતા વળગતા તંત્રને આમોદ મામલતદારે લેખિતમાં જાણ કરેલ હોય, જે જવાબની રાહ જોવાઈ રહી છે। આજે અમે આમોદ મામલતદાર કચેરી ખાતે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાર્યાલય ખોલવામાં આવ્યું છે એના સંદર્ભમાં અમે 2-3 મહિના અગાઉ મામલતદારશ્રીને અરજી આપી હતી। એ બાબતે કોઈ નિરાકરણ નહીં આવતા આખરે અમારે આજે બુધવારે ધરણા પર બેસવાનો કાર્યક્રમ હતો, તે અમારો સફળ થયો છે। બીજું કે મામલતદાર પણ એક રાજકીય હાથો બનીને જે ભાજપની કાર્યાલય ખોલાઈ છે તેમાં કોઈ અમને જવાબ સ્પષ્ટપણે આપતા નથી ને આજ દિન સુધી કોઈ કાયદેસરના પગલાં એમની સામે ભર્યા નથી। તમે કઈ રીતના કહી શકો છો કે અહીંયા ભાજપનું કાર્યાલય છે? સ્પષ્ટપણે દેખાઈ આવે છે, ચાલો અમે તમને બતાવીએ। અહીંયા અમારી તાલુકા ભાજપ તાલુકા પ્રમુખ હોય જાતે જ બેસે છે ત્યાં। અમારી જાણ મુજબ અહીંયા આગળ સેવાના કાર્ય થાય કે જેમ કે શ્રમ, આધાર કાર્ડ એ બધું અહીંયા આગળ ફ્રીમાં કાઢી આપવામાં આવે છે, એ વિશે તમે શું કહેશો? બીજું કે આ એક સરકારી પ્રિમાઇસીસ છે। આજે ધારો કે કોઈ ત્રાહિત વ્યક્તિ સરકારી મિલકતમાં પ્રવેશ કરે છે તો મામલતદાર કેવા એક્શન લે છે એમની સામે, તો આ લોકો સામે કેમ નહીં? બસ એ મારો પ્રશ્ન છે। અહીં ભાજપને કે સંગઠન મીટિંગ કે કોઈ બીજા પ્રોગ્રામ ભાજપ દ્વારા કરવામાં આવે છે? બધા ભેગા થાય છે, ભાજપના સંગઠનના લોકો બધા ભેગા થાય છે। એના તમારી પાસે કોઈ પ્રૂફ ખરો? વિડીયો આપેલા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।